હવે સાંભળીએ પ્રાસંગિક, જેનો વિષય છે ભારતમાં એઆઈ અને આબોહવા. આબોહવા પરિવર્તન એ આજના યુગની સૌથી ગંભીર અને તાકીદની વાસ્તવિકતા છે. તે માત્ર વિજ્ઞાનનો વિષય નથી, પરંતુ માનવ અસ્તિત્વ, આજીવિકા અને વૈશ્વિક અર્થતંત્રને અસર કરતું એક જટિલ પરિબળ છે. જેમ જેમ આબોહવા સંબંધિત જોખમો વધી રહ્યા છે, તેમ પરંપરાગત પદ્ધતિઓથી આગળ વધીને સક્રિય અને નવીન ઉકેલ શોધવા અનિવાર્ય બન્યા છે. ભારત, જે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાંનો એક છે અને જેની ભૌગોલિક વિવિધતા વિશાળ છે, તે આ લડાઈમાં અગ્રેસર રહ્યું છે. હરિત આવરણમાં વધારો, પુનઃપ્રાપ્ય ઉર્જાનો વ્યાપક ઉપયોગ અને ઉત્સર્જનમાં ઘટાડો કરીને ભારતે આબોહવા સુરક્ષા તરફ મજબૂત ડગલા માંડ્યા છે. આ યાત્રામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એક ક્રાંતિકારી સાધન તરીકે સાબિત થયું છે. તાજેતરમાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 16 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટ આબોહવા પરિવર્તન સામેના પરિવર્તનને વૈશ્વિક મંચ પૂરું પાડવામાં અત્યંત સફળ રહી. ગ્લોબલ સાઉથમાં આયોજિત આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આ પહેલું વૈશ્વિક શિખર સંમેલન હતું, જેણે સાબિત કર્યું કે ભારત હવે માત્ર ટેકનોલોજીનો ગ્રાહક નથી, પણ વિશ્વને દિશા બતાવનાર નેતા છે. પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસ, આ 3 મુખ્ય પાયાના સ્તંભો પર આધારિત આ સમિટે શાસન, નવીનતા અને ટકાઉ વિકાસમાં એઆઈની પરિવર્તનશીલ સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો અને વૈશ્વિક સહયોગના નવા દ્વાર ખોલ્યા. એઆઈ અથવા કૃત્રિમ બુદ્ધિમત્તા એ ટેકનોલોજીની એવી શાખા છે જે કોમ્પ્યુટરને વિશાળ ડેટામાંથી શીખવા અને માનવીની જેમ જટિલ નિર્ણયો લેવા કે આગાહીઓ કરવા સક્ષમ બનાવે છે. ખાસ કરીને ડીપ લર્નિંગ જેવી પદ્ધતિઓ જ્યારે આબોહવા વિજ્ઞાન સાથે જોડાય છે, ત્યારે તે વાતાવરણના ડેટાનું અત્યંત સચોટ વિશ્લેષણ કરે છે. ભારતમાં એઆઈના ઉપયોગથી આબોહવા મોડેલિંગમાં સુધારો થયો છે. નવીનીકરણ ઉર્જાનું સંચાલન શ્રેષ્ઠ બન્યું છે અને આપત્તિ સામે લડવાની શક્તિ અનેક ગણી વધી ગઈ છે. સમિટમાં રજૂ થયેલ વિવિધ અભ્યાસોએ દર્શાવ્યું કે ભારત આજે વિશ્વને બતાવી રહ્યું છે કે ટેકનોલોજી કેવી રીતે પૃથ્વીના રક્ષણ માટે કામ કરી રહી છે. આ લડાઈમાં સૌથી મહત્વનું પાસું આપત્તિ વ્યવસ્થાપન છે. ભારતે એઆઈ સહાયિત સાધનો દ્વારા ચક્રવાતની આગાહી કરવાની ક્ષમતામાં ધરખમ સુધારો કર્યો છે. ભારતીય હવામાન વિભાગ હવે સેટેલાઇટ આધારિત એઆઈ ટૂલ્સ અને એડવાન્સ્ડ વર્ક ટેકનિકનો ઉપયોગ કરીને વાવાઝોડાની તીવ્રતા અને તેની ગતિનો સચોટ અંદાજ કાઢે છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે સ્થાપિત કરેલ 22 પેટાફ્લોપ્સની ક્ષમતા ધરાવતી કમ્પ્યુટિંગ સિસ્ટમમાં 10% ખાસ એઆઈ કાર્યો માટે અનામત રાખવામાં આવ્યો છે. ગ્રાફકાસ્ટ અને પેંગુ વેધર જેવા વૈશ્વિક મોડેલની મદદથી ચક્રવાતના લેન્ડફોલના 96 કલાક પહેલા 200 કિલોમીટરની ચોકસાઈ સાથે વિગતો પ્રાપ્ત કરી શકાય છે. તો હિમાલયના સંવેદનશીલ પ્રદેશોમાં કાર્યરત સ્વદેશી એઆઈ સિસ્ટમ ઢોળાવ ખસવાના 3 કલાક પહેલા ચેતવણી આપે છે. પંચાયતી રાજ મંત્રાલય સાથે મળી ગ્રામ પંચાયત સ્તરની આગાહી સેવા શરૂ કરી છે, જે દેશની લગભગ તમામ પંચાયતોને આવરી લે છે. ખેડૂતો હવે મોસમ ગ્રામ અને મેરી પંચાયત જેવી એપ દ્વારા તાપમાન અને વરસાદની સચોટ વિગતો મેળવી શકે છે. મોસમ જીપીટી નામનો એઆઈ ચેટબોટ વિકસાવી રહી છે, જે ખેડૂતોને વાવણી અને લણણી માટે સીધી સલાહ આપશે. ભારતીય જંગલોમાં ગોઠવવામાં આવેલ એઆઈ આધારિત કેમેરા મશીન વિઝન ટેકનોલોજી દ્વારા જંગલની આગના સંકેતો શોધે છે. શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે આઈઆઈટી કાનપુર અને દિલ્હી જેવા સંસ્થાનો એઆઈ સેન્સર વિકસાવી રહ્યા છે, જે વાસ્તવિક સમયમાં પ્રદૂષણના સ્તરને માપે છે. ભારત 2070 સુધીમાં ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ના નિષ્કર્ષોએ સાબિત કર્યું કે આ માર્ગ એઆઈ એ માત્ર એક તકનીકી સાધન નથી, પણ આબોહવા સ્થિતિસ્થાપકતાના નિર્માણ માટેનું અનિવાર્ય અંગ છે. ભારત આજે વિશ્વને પુરવાર કરી રહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર ગણતરીઓનું મશીન નથી, પણ પૃથ્વીના રક્ષણ માટેનું એક શક્તિશાળી કવચ છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો ભારતમાં એઆઈ અને આબોહવા. પઠન કર્યું જાગૃતિ વકીલે. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.